જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પાછું આપણે ગણિતમાં તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 એમાં છેલ્લા દાખલાની અંદર તો કે 7 દાખલા સુધી ગણ્યા હતા અને બાકીના થોડાક દાખલા તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. હવે આપણે જોઈએ દાખલા નંબર 6, જેમાં રકમ છે 0.2, 0.22, 0.222 અને 0.222. હવે આવી રકમ છે, આમાં આપણે કરવાનું શું હતું તો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે કહેવાનું હતું. અને જો એ સમાંતર શ્રેણી હોય તો આગળના 3 પદ આપણે શોધવાના હતા. તો સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણને કઈ રીતના ખબર પડે તો કે જો સામાન્ય તફાવત આપણો જો સરખો રહે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, બાકી સમાંતર શ્રેણી નથી. તો સૌપ્રથમ આપણે તફાવત દ્વારા ચેક કરીએ. તો D ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1, જ્યાં બીજું પદ તમે જોવા જાઓ તો બીજું પદ શું છે તો કે 0.22 માઇનસ 0.2. હવે આની તમે બાદબાકી કરો તો શું વધશે તો કે 0.02 આવું વધે. હવે આ તો A2 માઇનસ A1 નો તફાવત થઈ ગયો. હવે આપણે બીજા એક પદનો પણ તફાવત મેળવીએ, જેના થકી આપણને ખબર પડે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ એટલે કે 0.222 માઇનસ 0.22. હવે આની આપણે બાદબાકી કરીએ તો શું વધશે તો કે 0.002 આવું વધે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ બંનેમાં સામાન્ય તફાવત કેવો છે મિત્રો તો કે જુદો જુદો છે. બંનેમાં સામાન્ય તફાવત આમાં 0.02 છે અને આમાં સામાન્ય તફાવત 0.002 આવો છે. એટલે કે બંનેમાં સામાન્ય તફાવત અલગ અલગ છે. એટલા માટે આપણે શું લખી શકીએ કે ભાઈ A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જો મિત્રો સમાંતર શ્રેણી હોય જ નહીં તો આપણે આગળના 3 પદ પણ શોધવાની કઈ જરૂરિયાત છે નહીં. હવે જો તો કે દાખલા નંબર હવે આપણે જોઈએ દાખલા નંબર 9, જેમાં આપણને કીધું છે 1, 3, 9, 27. હવે આમાં તમે જોવા જાઓ તો કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવા માટે હવે તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આપણે સામાન્ય તફાવત ગોતવાનો. તો D ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. હવે જ્યાં બીજું પદ શું છે તો કે 3, તો કે 3 માઇનસ 1 એટલે કે 2. હવે એના પછીનો પાછો આપણે તફાવત લઈએ તો ત્રીજું પદ અને બીજા પદ આ બંનેનો આપણે તફાવત લેવો પડશે. એટલે કે A3 માઇનસ A2. A3 માઇનસ A2 કરો એટલે કે ત્રીજું પદ કેટલું છે તો કે 9. 9 માઇનસ 3 એટલે શું તફાવત આવશે મિત્રો તો કે 6 આવશે. હવે અહીંયા તમે જુઓ તો પણ તમને ખબર પડી જશે કે બંનેમાં સામાન્ય તફાવત કેવો આવ્યો તો કે જુદો જુદો આવ્યો. એટલા માટે તો કે A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે એના પછીના નેક્સ્ટ દાખલામાં તમે જુઓ તો તેની રકમમાં આપણને શું કીધું છે તો કે a સ્ક્વેર, a ઘન, a⁴ અપ ટુ. હવે આવી આપણને રકમ આપેલી છે તો આ વખતે તમે જુઓ તો કંઈક અલગ રકમ છે કે ભાઈ આમાં 1 ઘાત વાળું પદ છે, પછી 2 ઘાત વાળું પદ છે, પછી 3 ઘાત, પછી 4 ઘાત, આવા પદો આપણને આપેલા છે. તો આપણે તો એક જ વસ્તુ કરવાની છે, ભાઈ તફાવત લેવાનો છે. હવે તમે તફાવત લ્યો તો A2 માઇનસ A1, જ્યાં A2 એટલે કે બીજું પદ થાય. બીજું પદ એ શું છે તો કે A સ્ક્વેર માઇનસ A. હવે આમાં તમે જોઈ શકો છો કે બંનેમાં અહીંયા A સ્ક્વેર છે અને અહીંયા એની 1 ઘાત છે. તો મિત્રો કોમન શું નીકળશે આમાંથી તો કે A. તો તમે જો A કોમન કાઢી લ્યો તો અહીંયા 2 ઘાત હતી એની જગ્યાએ કેટલી ઘાત વધશે તો કે 1 ઘાત અને અહીંયા શું વધશે તો કે -1. હવે આપણે પાછો તફાવત લઈએ તો D બરાબર A3 માઇનસ A2, જ્યાં
ત્રીજું પદ છે તો કે a ઘન માઇનસ બીજું પદ છે a સ્ક્વેર. હવે અહીંયા એની 3 ઘાત છે અને અહીંયા એની 2 ઘાત છે. તમને લોકોને ખબર પડી જશે કે આમાંથી શું સામાન્ય નીકળે, તો કે આમાંથી એની 2 ઘાત સામાન્ય નીકળશે. તો વધે શું મિત્રો, તો કે અહીંયા વધશે a માઇનસ 1. હવે બંને તફાવત તમે જુઓ તો a માઇનસ 1 તો બંનેમાં છે, પરંતુ અહીંયા એની 1 જ ઘાત છે અને અહીંયા શું છે તો કે એની 2 ઘાત. એટલા માટે આપણે બંનેનો સામાન્ય તફાવત સરખો છે તેવું કહી શકીએ નહીં. એટલા માટે એટલે કે a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આ થઈ ગયો દાખલો. હવે એના પછીનો દાખલો તમે જોવા જાઓ તો એની રકમમાં આપણને શું કીધું, તો કે √2, √8, √18, √32 અપ ટુ આવું ચાલુ જ રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 8 છે એને વર્ગમૂળની બહાર જો તમારે કાઢવા હોય તો હજી આપણે એને થોડુંક સાદું રૂપ આપીએ તો તમને ખબર છે કે ભાઈ 8 છે એના ભાગ પડે 4 ગુણ્યા 2. હવે 4 છે એ તો વર્ગમૂળની બહાર નીકળી શકે. 4 ને વર્ગમૂળની બહાર કાઢો તો 2 આવી જાય, એટલે કે 2√2. આ √8 ને આવું પણ લખી શકીએ. હવે √18 છે તો મિત્રો √18 એને આપણે વર્ગમૂળની અંદર 9 ગુણ્યા 2 આવી રીતે પણ લખી શકીએ. જ્યાં 9 છે તેને વર્ગમૂળની બહાર કાઢો તો 3 આવી જાય, એટલે કે 3√2. આ √32 છે તો આમાં પણ એવું જ થશે, 16 ગુણ્યા 2. જ્યાં 16 ને વર્ગમૂળની બહાર કાઢશો તો 4√2 આવી રીતના થઈ જશે. તો આ સમાંતર શ્રેણીનું કંઈક આપણને નવું સ્વરૂપ મળી ગયું. હવે આપણે તફાવત શોધીને આગળ દાખલો ગણીએ. હવે જો તફાવત શોધવું હોય તો d બરાબર a2 માઇનસ a1, જ્યાં a2 ની કિંમત કેટલી છે તો કે 2√2 માઇનસ a1 ની કિંમત કેટલી છે તો કે √2. હવે આની તમે બાદબાકી કરો તો 2 વખત √2 અને 1 વખત √2. 2 માંથી 1 વધ જાય તો કેટલી વખત વધશે તો કે 1 વખત, એટલે કે આનો જવાબ શું આવશે √2. હવે જો આપણે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત લઈએ તો d બરાબર a3 માઇનસ a2, એટલે કે a3 વાળું પદ શું છે 3√2 માઇનસ 2√2. હવે અહીંયા તમે જુઓ તો બંનેમાંથી √2 સામાન્ય કાઢી લ્યો તો વધશે શું 3 માઇનસ 2 એટલે કે 1. તો આનો જવાબ પણ મિત્રો શું આવશે √2. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંનેનો સામાન્ય તફાવત કેવો આવ્યો તો કે સરખો આવ્યો. તો જ્યારે સામાન્ય તફાવત સરખો હોય ત્યારે આપણે શું લખી શકીએ તો કે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે શું કીધું હતું તો કે ભાઈ જો સમાંતર શ્રેણી હોય તો જ આપણે આગળના 3 પદ શોધવાના હતા. હવે અહીંયા 4 પદ સુધી તો તમને આપેલું જ છે. જો 3 પદ આપણે શોધવા હોય તો 5મું, 6ઠું અને 7મું પદ આપણે શોધીશું. તો 5મું પદ તમારે શોધવું હોય તો a5 બરાબર શું તમે લખી શકો તો કે a પ્લસ 4d, અથવા આવું પણ તમે લખી શકો કે ભાઈ a4 પ્લસ d. આ તમને વધારે સરળ પડે. જ્યાં ચોથું પદ શું છે તો કે 4√2 પ્લસ સામાન્ય તફાવત મિત્રો કેટલો આવ્યો તો કે √2 આવ્યો, એટલે કે 4√2 પ્લસ √2. તો આપણે લખી શકીએ કે 5√2. હવે 5મું પદ આપણને મળી ગયું. જો આપણે 6ઠું પદ ગોતવું હોય તો a6 બરાબર a5 પ્લસ d, આવું આપણે લખી શકીએ. હવે a5 જ્યાં 5મું પદ આપણને શું મળ્યું હતું તો કે 5√2 વત્તા જ્યાં સામાન્ય તફાવત કેટલો મળ્યો તો કે √2. તો 5√2 પ્લસ √2 એટલે કે 6√2. હવે 6ઠું પદ પણ મળી ગયું. હવે જો 7મું પદ આપણે શોધવું હોય તો a7 ઇઝ ઇક્વલ ટુ a6 પ્લસ d. હવે 6ઠું પદ આપણને શું મળ્યું હતું તો કે 6√2 વત્તા d ની કિંમત કેટલી હતી √2. તો આનો જવાબ આવશે 7√2. તો આપણે છેલ્લે લખી નાખવાનું કે ભાઈ 5મું પદ એ આપણને 5√2 મળે,
છઠ્ઠું પદ એ 6√2 મળે અને સાતમું પદ એ 7√2 મળે. હવે એના પછીનો દાખલો જોવા જઈએ તો તેની રકમમાં આપણને શું કીધું છે? તો કે 1 નો વર્ગ, પછી 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 7 નો વર્ગ, આવું આપણને આપેલું છે. હવે આપણે વર્ગ કરીએ તો આને પેલા સાદું રૂપ આપી દઈએ કે ભાઈ 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1 થાય. 3 નો વર્ગ કેટલો થશે? તો કે 9 થાય. એવી રીતે 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ 49. હવે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવા માટે તો કે d બરાબર a2 માઇનસ a1, જ્યાં a2 ની કિંમત કેટલી છે? 9 માઇનસ 1 એટલે કે 8. હવે આપણે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત લઈએ તો a3 માઇનસ a2 થશે, જ્યાં a3 ની કિંમત કેટલી છે મિત્રો? તો કે 25 માઇનસ 9. 25 માઇનસ 9 કરો તો કેટલા આવશે? તો કે 16 આવશે. તો અહીંયા તમે જુઓ આ પદનો તફાવત કેટલો આવ્યો? 8. અને ત્રીજા અને બીજા પદનો તફાવત કેટલો આવ્યો? તો કે 16. તો આની ઉપરથી બંને તફાવત આપણને કેવા મળ્યા? તો કે જુદા જુદા મળ્યા. એટલા માટે આપણે લખી શકીએ કે ભાઈ a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આ થઈ ગયા મિત્રો સ્વાધ્યાય 5.1 એના એટલા દાખલા. અને આ બાકીના 4 દાખલા છે એ પણ આની જેવા જ છે જે મેં તમને હોમવર્કમાં આપેલા છે. તો ખાસ આ બધા દાખલાની રકમ જોઈ અને બધા દાખલા ગણી નાખજો. અને નવા ચેપ્ટરથી આપણે શરૂઆત કરી છે તો એ જે જૂનું હાયલું છે એ પણ એની નોટ કમ્પ્લીટ કરી નાખજો. અને જ્યાંથી શરૂઆત કરી છે એ બધા લેક્ચર જોઈ અને ખાસ બધા નોટ બધા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ કરી નાખે. હવે એના પછી તો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય તો કઈ રીતના શોધવું? એનું સૂત્ર આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાવાળા લેક્ચરમાં શીખ્યા હતા. તો પાછું આપણે એનું રિવિઝન કરી લઈએ કે ભાઈ એનું સૂત્ર શું હતું? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં an છે એને છેલ્લું પદ કહેવાય અને એને l વડે પણ દર્શાવવામાં આવે છે. પછી આવે a, એને કહેવાય પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા અને d જેને કહેવાય સામાન્ય તફાવત. તો આના આધાર ઉપર આપણે તો કે સ્વાધ્યાય 5.2 ની અંદર તો કે કોક આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. તો સૌપ્રથમ દાખલા નંબર 1 એમાં આપણે ખાલી જગ્યા પૂરવાનું કીધું છે કે ભાઈ જે વસ્તુ તમને આપેલી છે એની સિવાયની બીજી વસ્તુઓ આપણે શોધવાની છે. તો દાખલા નંબર 1 ની રકમ વાંચીએ તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત d અને nમું પદ an આ શોધો. આમાંથી જે જે વસ્તુ આપણને આપેલી હોય એનો ઉપયોગ કરીને બીજી વસ્તુઓ ગોતવાની. તો સૌપ્રથમ પહેલા દાખલાની અંદર જ્યાં આપણને પ્રથમ પદ 7 આપેલું છે, n એટલે કે પદોની સંખ્યા 8 આપેલી છે, સામાન્ય તફાવત d એની કિંમત 3 આપેલી છે અને an એ આપણને શોધવાનું કીધું છે. તો મિત્રો સૂત્ર એક જ છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે બધી કિંમત આપણે વારાફરતી મૂકવા માંડીએ તો અહીંયા an તો આપણે શોધવાનું જ છે. આ વખતે a ની કિંમત કેટલી છે? તો કે 7 પ્લસ n ની કિંમત તો કે n ની કિંમત છે 8 માઇનસ 1 અને d ની કિંમત છે 3. તો હવે તમે જુઓ તો 7 વત્તા 8 માઇનસ 1 એટલે કે 7, 7 તેરીને 21. તો 21 વત્તા 7 એટલે જવાબ શું આવશે? તો કે 28. તો તમારી ટેક્સ્ટબુક ની અંદર જે ખાલી જગ્યા છે કે ભાઈ an વાળું ખાનું ખાલી છે ત્યાં જવાબ શું આવશે? તો કે 28. હવે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની રકમમાં આપણને શું કીધું છે? તો કે a બરાબર -18, d બરાબર તો કે શોધવાનું છે n ઇઝ ઇક્વલ ટુ 10 અને an બરાબર 0. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં an ની કિંમત કેટલી છે મિત્રો? તો કે 0 છે. a ની કિંમત તો કે -18 પ્લસ n ની કિંમત એટલે કે 10 માઇનસ 1 ઇન્ટુ d જે આપણે શોધવાનો છે તો એને એમને રહેવા દઈએ. હવે -18 સૌ પ્રથમ એને આપણે બરાબરની આ સાઈડ લ્યો તો શું થઈ જાય? તો કે +18. તો 18 બરાબર
10 માઇનસ 1 એટલે કે 9, તો કે 9d આવું થશે. હવે તમારે d ની કિંમત શોધવી હોય તો d ને કરતા બનાવવો પડે. તો d ને જો કરતા બનાવીએ તો 9 એની સાથે ગુણાકારમાં છે, ક્યાં વયું જશે? તો કે ભાગાકારમાં. એટલે કે 18/9 એટલે d બરાબર જવાબ આવી જશે 2. તો બીજી ખાલી જગ્યામાં શું આવશે? તો કે d બરાબર 2. હવે ત્રીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો તેમાં a ની કિંમત, તો કે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે a ની કિંમત આપણે શોધવાની છે. d બરાબર -3 આપેલું છે. હવે n ની કિંમત 18 છે અને an બરાબર -5 છે. તો મિત્રો આમાં પણ સૂત્ર એક જ લાગવાનું છે કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે વારાફરતે આપણે બધાની કિંમત મૂકીએ તો an બરાબર -5 એવું આપણને આપેલું છે. a ની કિંમત તો કે શોધવાની છે, પ્લસ n એટલે કે 18 માઇનસ 1 અને d ની કિંમત છે -3. તો હવે તમે જોઈ શકો છો કે -5 બરાબર a પ્લસ, હવે 18 માઇનસ 1 એટલે કે 17 ગુણ્યા -3 એટલે શું થશે? તો કે -51. તો સૌ પ્રથમ -51 અહીંયા મૂકી દઈએ. હવે તમે જોઈ શકો છો કે -5 બરાબર a પ્લસ માઇનસ નો ગુણાકાર શું થઈ જાય? તો કે માઇનસ, એટલે કે -51 આવી ગયા. હવે તો કે -51 ને બરાબરની આ સાઈડ લ્યો તો એ +51 થઈ જશે. તો 51 માઇનસ 5 એટલે a ની કિંમત આપણને કેટલી મળી ગઈ? તો કે 46. તો આ થઈ ગયું મિત્રો ત્રીજી ખાલી જગ્યા. હવે હોમવર્કની અંદર તમારે ચોથી અને પાંચમી ખાલી જગ્યા બંને કરવાની છે, જેમાં આ તમને રકમો આપેલી છે. તો ખાસ બધાની પ્રેક્ટિસ કરજો. જય સ્વામિનારાયણ.